હેલો ગાઈસ, તો હું તમારા માટે બેસ્ટ લોકેશન લઈને આવી ગયો છું. મોડાસાથી બિલકુલ 8 કિલોમીટરની અંતરમાં આપણે એકલિંગજી મહાદેવનું મંદિર છે. તો તમે અહીંનું લુક જોઈ શકો છો. જોરદાર લુક છે ભાઈ. અંદરનું લુક એ બતાવું તો મહાદેવનું મંદિર છે જોરદાર. અહીંયા તમે આવો, નજારો માણી શકો છો તમે. અહીંયાનું જોરદાર લુક છે ભાઈ. ફોટોગ્રાફી માટે બી પરફેક્ટ જગ્યા છે, તમે જોઈ શકો છો. ફોટોગ્રાફિક અંદરથી હું તમને લુક બતાવું છું ભાઈ. મંદિરનો બહારથી બી ખતરનાક લુક છે ભાઈ, જોઈ શકો છો. આ દેખ કૃષ્ણપુર સ્ટેશન, એનથી આ રોડ આવે છે, ત્યાંથી સ્ટેશનથી અંદર વળી જવાનું. એનથી પછી આ જુઓ, આ બહારનો નજારો જોઈ શકો છો ભાઈ. જ્યાં જેનો વરસાદ પડે છે અને આ મંદિરનું લુક તમે જોઈ શકો છો. અંદરનું લુક છે ભાઈ, જો અહીંયા શિવ પરિવારની મૂર્તિ પણ છે, ગણપતિ દાદા પણ છે, અહીંયા છે ધરમ દાદા પણ છે, શ્રી રાધા કૃષ્ણ, હરેક મૂર્તિ આવેલી છે ભાઈ. હરેક મૂર્તિનું આગમન કરેલું છે. લક્ષ્મી નારાયણ બેટા અને લુક જોઈ શકો છો તમે, જોરદાર લુક છે. ઉપર પણ મૂર્તિનું આગમન કરેલું છે. ઉપર લુક પણ આવું છે. તો પૂજા ચાલુ છે અત્યારે હાલ તો. પૂજા ચાલુ છે. અહીંથી મંદિરથી ઉપર નીકળતાનું વ્યૂઝ તમે ચેક કરી શકો છો. અહીંનો વ્યૂઝ જોઈ શકો છો ભાઈ, ખતરનાક વ્યૂઝ છે. અહીંયાથી આપણે હાઈવે દેખાય છે, બરોબર છે. આ બધા બેટા તો આપણે સિંહરાજમાં શ્રી નાગેશ્વરી માતાજી, પછી આપણે આવી ગયા ભાઈ ખોડિયાર માતાજી, શ્રી ગાયત્રી માતાજી, શ્રી ચામુંડા માતાજી, આપણા આંગણવાડી મહાકાળી માતાજી પણ અહીંયા છે બિરાજમાન. તો આ શ્રી કાચાલીસ માતાજી, અહીંયા અંબે માનો પણ છે, જોઈ શકો છો. અહીંયા આવીને અંબે માને જુડો પણ તમે કરાવી શકો છો, બરાબર છે. આ છે આપણે અંબે માતાજી, આ છે અર્બુદા માતાજી. અહીંયા હરેક મૂર્તિઓનું આગમન કરવામાં આવે છે. શ્રી ઉમિયા માતાજી, તેથી શ્રી બ્રહ્મણી માતાજી, આપડા આવી ગયા લક્ષ્મી માતાજી, આવી ગયા સરસ્વતી માતાજી, બરોબર છે. જોરદાર વ્યૂ છો. અહીંયાથી મોડાસાથી બિલકુલ 8 કિલોમીટરની અંદર કૃષ્ણપુર સ્ટેશન, ધોલપુરથી થોડોક આગળ સિનાવનની વચ્ચે, બરોબર છે. આ કૃષ્ણપુરનું સ્ટેશન છે, એથી થોડક જ અગાડી આવે એટલે આ મંદિર છે મહાદેવનું, બરોબર છે. તમે આવીને અહીંયા ફોટોગ્રાફી માટે પણ પરફેક્ટ જગ્યા છે, તમે અહીંયા આવી શકો છો, બરોબર છે. તમને ઉપરનો નજારો પણ બતાવીશ, ઉપરથી લુક કેવું આવે છે, ઉપરથી નજારો કેવો આવે છે, જોરદાર નજારો છે, બરોબર છે. આ છે ભાઈ શિવલિંગ, જોઈ શકો છો. બહુ મોટી શિવલિંગ બનાવવામાં આવી છે અહીંયા, બરોબર છે. શિવલિંગને તમે જોઈ શકો છો. અને અહીંયાનું વ્યૂઝ જુઓ તમે ખાલી, તો વાતાવરણ જુઓ ભાઈ, વરસાદ ચાલુ છે, વાતાવરણ એવું છે ને ભાઈ, ફોટોગ્રાફી માટે, વિડીયો માટે પરફેક્ટ જગા છે, બરોબર છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણે અરવલ્લી ન્યૂઝને ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો,
અને હું તમારા માટે લાવીશ ખાસ નવા નવા વિડીયો. તો ગાઈઝ આટલાથી આપણે આપણો આ બ્લોગ ખતમ કરીએ છીએ, બરોબર છે. અમને તો બતાવી દીધો અહીંયાનો વ્યૂઝ કેવો છે, અહીંયાનો નજારો કેવો છે. અહીંયા ફોટોગ્રાફી માટે પરફેક્ટ જગ્યા છે. તમે જોઈ શકો છો આ નજારો, મહાદેવનું મંદિર આપણે ટૂંક જ સમયમાં બન્યું છે. અહીંયા કામ તો ક્યારથી ચાલુ હતું, તૈયાર થઈ ગયું છે મંદિર. બધી માતાજીઓની મૂર્તિનું આગમન કરવામાં આવ્યું છે અહીંયા, બરોબર છે યાર. એક જ મિનિટ, કોણ આવી ગયું છે? ઓ ભાઈ, यहाँ पर पांछी आ गई है हमारी बच्ची, जो हमको ढूंढते ढूंढते ऊपर आ गई थी। सीढ़ी पे अभी चेतो